તો મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ભારે વરસાદી આગાહીને પગલે ટેટ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ટેટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો। 2 ઓગસ્ટના રોજ યોજાનારી આ પરીક્ષા હવે 8 ઓગસ્ટના રોજ યોજાશે। ટેટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટે યોજાશે। આ સાથે જૂની હોલ ટિકિટ જ તેમાં માન્ય રહેશે। ટેટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માટે જૂની હોલ ટિકિટ જ માન્ય રહેશે, પરંતુ તારીખ છે તે બદલી દેવામાં આવી છે। સતત વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો। એસોસિએટ એડિટર સંજય તમે ફોન લાઈન પર જોડાશો અમારી સાથે। જી સંજય, જે રીતે ટેટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માટે પણ તારીખ બદલવામાં આવી છે, જો કે જૂની હોલ ટિકિટ માન્ય રહેશે, શું વિગતો? બિલકુલ જી, હું આપને જણાવી દઉં કે જે રીતે સમગ્ર વાતાવરણમાં અત્યારે વરસાદની પરિસ્થિતિ છે તેને લઈને અત્યારે ટેટની જે હાયર સેકન્ડરીની જે પેપર હતી તેને અત્યારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। અને બીજું કારણ કે ઓવરઓલ ગુજરાતમાંથી આવતા વિદ્યાર્થીઓને વાહન વ્યવહારની તકલીફ ન પડે તેમના માટે આવવા જવા માટેની જે વ્યવસ્થામાં અડચણ ના થાય અને જે વ્યક્તિ પરીક્ષાથી પહોંચી ન શકે કદાચ તેના કારણે આ નિર્ણય લેવાયો છે। અને બીજું ખાસ કરીને આ પરીક્ષા હવે ક્યારે લેવાશે તેની તારીખ પણ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે અને એ રીતે એને જાહેર પણ કરવામાં આવશે। જો વાત કરીએ તો સંભવિત તારીખ 8 ઓગસ્ટ અને જૂની સર્ટિફિકેટ જે રીતે અત્યારે સમાચાર આપી રહ્યા છે એમ કે 8 ઓગસ્ટ આપણી પાસે માહિતી પ્રમાણે 8 ઓગસ્ટની તારીખ કદાચ સત્તાવાર રીતે એની વેબસાઇટથી જાહેર કરવામાં આવશે। પણ હાલ પૂરતી આ એક વાત છે, પણ એટલું કહી શકાય કે હાલ પૂરતી ટેટની જે હાયર સેકન્ડરીની પરીક્ષા હતી તે અત્યારે મોકૂફ રાખવામાં આવી છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સંજય।